परम पिता की हम सुखी गाय हिंदी सॉन्ग परम पिता की हम सुखी गाय वही है जो बताता हमें सारे पापों के करता क्षमा सारे रोगों को करता चंगा चंगा आमेन पिता की स्तुति Sa
So, what more song in the Gujarati language is select? I don't know how First number. Our સાપ્યો પ્રાર્થનાનો વખત છે. આવો રે સાપ્યો પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની રોટલી આકાશમાંથી આવે છે. જીવનની રોટલી આકાશમાંથી આવે છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરે છે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સ્મરો મને મળી મુક્તિ. ઈશ્વરને સ્મરો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્તે તેના રક્તે થયો પાપી. મારા ખ્રિસ્તે તેના રક્તે થયો પાપી. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. Praise the Lord. Hallelujah. Hallelujah. Now, I am very happy and my colleague, brother and sisters in Christ, and I would like to thank you for sharing this discipleship making training 2 days with your Pastor India. I would like to pray with you Mass prayer. Can we do that for 5 minutes? Okay? Huh? For 3 days, we have opportunity God has given to us this training.
so that we need to understand life is of God. I mean, I'm not saying, I'm not teaching, I'm not doing anything. Just this, we need the power of the Holy Spirit to understand the meaning and the discipleship, namely. When we go to our own place, we need to do the same thing we have done here. So that's why we need to give the power from the Holy Spirit. So let us pray all together for 3 days. We are happy, we are drinking and everything, whatever you like to ask people. And finally, for Pastor Dinesh, you will pray. Okay? Okay, let us start. Almighty Father, thank you for your this morning. Lord, we can pray now. Wow, whatever is your saying. Trust me. So, I disciples making us and rule by soul. None like the pastors white heart, one which God by soul of no one I could only I could come away about pastor they get come away about putting on from there. Putting on a say what pastor was in your one, no one of you, one, how I know, avoid the gap, only one of the actually love the young of the supplement and the show of the voice of the shadow of the Unamo economy. I should the Mukudi was say, I saw young young all body to सर्व समर्थन सनातन ईश्वर पिता तुम्हारा नाम में धन्यवाद आपका तुम्हारी स्तुति करता प्रभु में तुम्हारा चरणમાં નમ્યા છે આજના દિવસના બપોર પછીના સેશનમાં પ્રભુ અમે પ્રવેશ્યા છે ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આ દિવસોમાં પ્રભુ તમે અમારી સાથે વાત કરી રહ્યા છો વ્યવહાર કરી રહ્યા છો ડિસાઇપલ મેકિંગ ટ્રેનિંગ સેમિનારમાં પ્રભુ તમે દોરી લાવવાને પ્રભુ જે રીતે ઉત્તમ રીતે પ્રભુ અમને શિક્ષણ આપવામાં આવે છે સર્વના માટે પ્રભુ અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ આ સમયને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો બપોર પછીના સેશનમાં પ્રભુ તમારી કૃપા અમારી સાથે રાખો મારા અંતરચક્ષુઓને ખોલો અને પ્રભુ અમે સાંભળીને પ્રભુ એને ગ્રહણ કરનારા બને આવનારા દિવસોમાં ભવિષ્યમાં પ્રેક્ટિકલી રીતે પ્રભુ અમે આ શિક્ષણને અમારા જીવનમાં ઉતારે અમારી મિનિસ્ટ્રીમાં ઉતારે એ દ્વારા પ્રભુ તમારું આવું નજીક થાય અને સઘળા લોકો પ્રભુ તમારી કામ કરે અને તમને ઓળખનારા બને એવું પ્રભુ તમે થવા દે એ આજે અમારા પત્ની સલાહ છે અમને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમનો પ્રભુ ટીચિંગ પણ આશીર્વાદિત કરો આવનારા દિવસમાં તમારી કૃપામાં સર્વને ધરી રાખો અમારા સર્વના જીવનો દ્વારા મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ તમારા માન મહિમાને ગૌરવ મળે એવું પ્રભુ તમારા થવા દે ફરીથી પ્રભુ અમે સર્વ તમારા હાથમાં સોંપાયા છે આવનાર સેશનને તમારા હાથમાં સોંપે છે પ્રભુ તમે આશીર્વાદિત કરો તમારી કૃપા અમારી સાથે રહો માગ્યું મારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ સાંભળો અને અંગીકાર કરો આમેન So you all had good rest. આરામ કર્યો બધાએ?
made you to all sing. પાસ્ટરે આપણને હોશેથી ગવડાયા તો And so that some of them put it digested, so you don't have to sleep. ડાયજેસ્ટ પણ થઈ ગયો હવે ઊંઘવાની જરૂર નહીં પડે. So you believe up to the next, then you get sleep, you have to do anything. ઘરે સુધી ખાધું હોય તો પછી ઊંઘ આવે. So half has to be empty. એટલે અડધું ખાલી હોય તો વાંધો ના આવે. So you have to change the position. Melvin, you can come here. Yes. You want to separate your come. William, come to the front. Yeah, sit beside the because you talk to him, ask him about Manipur. There is a lot of business going on. Melvin will come forward to lead. Because you are attached to your seats permanently. Not moving only. ખુરશી ખોજાને કાઢે. Yeah, change the seat so you can talk to people. Come forward, Ilangar, you want to talk to Sabulan has come from Mumbai. Yes. So keep changing that you meet new people and yes. So now we are going to workshop. આપણે વર્કશોપ તરફ વધી રહ્યા છે. તમારી We have ફાઇલમાં જે કાલે શીટ હતી You can take out your એ workshop. આવશો વર્કશોપની શીટ્સ. Workshop 3 is for your personal, this one, what we have done this morning. But it is your own personal, examination, reflection. These are the questions for reflection. કાલે જે આપણે કર્યું હતું વર્કશીટ નંબર 2 હતી. આજે વર્કશીટ નંબર 3 છે, તમારે જાતે કરવાની છે, જે આજે સવારે વાંચ્યા એના પર. Look at workshop 3, worksheet 3. વર્કશીટ 3 પર ધ્યાન Do રાખજો. you see yourself left to sit in what way? Read Romans 6 and apply to your life. એપ્લિકેશન ક્વેશ્ચન્સ છે આ. This is what we have done this morning about what is discipleship, right? આ બધું સવારે આપણે આ જોયું છે. આ What are the changes clearly seen in your life? તમારા જીવનમાં શું પરિવર્તન તમે જુઓ છો એ લખો. List them. Right? Are you learning under somebody? શું તમે કોઈકના અંદર રહીને શીખી રહ્યા છો, કોઈકના નીચે શીખી રહ્યા છો? Who is he, why, and how did he choose him? It is having a mentor like Paul that you become a Timothy, that you are learning from someone. તમે જો કોઈકની પાસે શીખતા હો, કોઈકના થકી શીખતા હો, તો એ કોણ છે અને કેમ એને જ તમે પસંદ કર્યું છે એ લખો. How is your daily devotional life? Do you have a daily schedule? તમારી રોજની ડિવોશનલ લાઈફ જીવન તમારું કેવું છે, આત્મીય જીવન? You have a worksheet? Yes. How are you serving others? Are you actively seeking for opportunities to serve others? તમે બીજાઓની સેવા કેવી રીતે કરો છો અને શું તમે કાયમ બીજાની સેવા કરવાના મોકાઓ શોધતા હો છો, Yeah. this તક is શોધતા હો છો? what serving people like. Yeah. And number 6 is what is casting you to follow the Lord Jesus? These are the problems, pains, persecutions you have been facing. પ્રભુ ઈસુની પાછળ ચાલવાની તમે શું કિંમત ચૂકવી રહ્યા છો? કોઈક એવા પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, પેન હોય તો તમે લખી શકો છો. We have seen morning the cost of following Christ. Right? સવારે આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ પાછળ ચાલવાની કિંમત શું છે. What are the qualities you possess to become a disciple of Christ? તમારી પાસે એવા કયા ગુણો છે જે તમને પ્રભુ ઈસુના શિષ્ય બનવા માટે યોગ્ય બનાવે છે? So these are 7 questions for your own personal reflection and analysis that you can write down. Okay? આ 7 પ્રશ્નો તમારા પોતાના અંગત જીવન માટે છે, તમે જવાબ લખી શકો છો. Now we go to workshop 4 that you can discuss together in groups and meeting as well. હવે વર્કશીટ નંબર 4 છે જે આપણે ગઈકાલે વર્કશોપ કર્યું હતું એ જ પ્રમાણે આજે કરીશું. See, these worksheets will help you for your own personal spiritual life. આ વર્કશીટોને આપણે કરીશું એટલે તમારે અંગત વ્યક્તિગત જીવનમાં તમને મદદ કરશે. That what we have seen today, what we have seen, and tomorrow what we will be seeing, all those will be these worksheets. એટલે આજે આપણે જે જોયું અને કાલે જે જોવાના છે બધું આ વર્કશીટોમાં સમાવેશ થાય છે. Some are put for discussion in the group.
અમુક શીટો ગ્રુપ ડિસ્કશન માટે સારી હોય છે, But you can also hear other people's talk. એટલે તમે બીજા લોકોના જે થોટ્સ હોય, વિચારો હોય એ સમજી શકો. The other questions are for personal reflection, like the worksheet 3 for your own personal reflection on what we have studied. અને કોઈક વર્કશીટો છે જેમ કે વર્કશીટ નંબર 3 એ તમારા અંગત જીવન માટે છે, પર્સનલ જીવન માટે. So worksheet 4 is how do you define a disciple? વર્કશીટ 4 માં આપણે પહેલો પ્રશ્ન છે કે તમે શિષ્યની વ્યાખ્યા શું છે So this is what we are going to discuss today. Right? એ આપણે જોવાના છે. So each one will define differently. In putting your own word, how you define a disciple. એટલે બધાએ તમારે ઇન્ડિવિજ્યુઅલી લખવાનું છે કે શિષ્યની વ્યાખ્યા એ શું છે. How disciple making is more than just Bible study on college. શિષ્ય બનાવવાની જે પ્રોસેસ છે એ બાઇબલ સ્ટડી અને ફેલોશિપ કરતાં વધુ શું છે. How can we use friendship method to make disciples, especially among young people? વિશેષ કરીને જુવાન લોકો છે એ લોકો પ્રત્યે આપણે આ શિષ્ય બનાવવાની જે ક્રિયા છે એમાં આપણે મિત્રતાને કેવી રીતે વાપરી શકીએ છીએ. This is very good for the young people, right? How you make friendship to share the gospel with your friends. એટલે જુવાન લોકો માટે બહુ અગત્યનું છે કે તમે કેવી રીતે મિત્રતાના માધ્યમથી તમે ડિસાઇપલ મેકિંગ કરી What શકો. are the setbacks you are facing in discipleship? તમે એવી કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો આ ડિસાઇપલ મેકિંગ એટલે શિષ્ય બનાવવાના કાર્યમાં તમે કઈ મુશ્કેલી અનુભવ કરી રહ્યા છો. Some of you are already involved in some way in making disciples. So what are the setbacks, disappointments you are facing? We can discuss together. તમારામાંથી ઘણા લોકો શિષ્ય બનાવવાનું કાર્ય કરી રહ્યા છે, એમાં શું અડચણો આવે છે એ તમે નોંધી શકો છો. Number 5 is what are your God-given talents and how you plan to use them to influence others for Christ? તમારા પાસે ઈશ્વર તરફથી મળેલા કયા તાલંતો છે અને તમે એ તાલંતને કેવી રીતે બીજાઓને ખ્રિસ્તના તરફ વાળવા માટે વાપરવાના છો. Maybe in a professional way, in whatever way God has given you some talents, abilities. વ્યવસાયિક રૂપે અથવા કોઈક રીતે ઈશ્વરે તમને બધાને કોઈ કંઈક તાલંતો આપ્યા છે. Now he has business of installing solar panels and he is in touch with these people, right? The business. Then he will have friendship with them and he will be able to minister to them. મારો સોલરનો બિઝનેસ છે, અહીંયાનું સોલર પર આ સેન્ટરનું સોલર મેં નાખ્યું છે એટલે અહીંયાના લોકો સાથે મારી વાર્તાલાપ થતો હોય છે તો એ માધ્યમથી હું એમને શેર કરી શકું છું. So people he is connecting, you I cannot connect. એટલે જે કનેક્શન કદાચ મારા હોય એ કદાચ તમારા એ કનેક્શન્સ ના હોય. And that's how young people also, the friends you have, your classmates, you only can connect with them. તમારા જે યંગ લોકોના જે મિત્રો હોય, ક્લાસમેટ્સ હોય એને તમે જ કનેક્ટ કરી શકો છો, મેં નથી કરી શકતો. Now Alan Cohen is IT professional, right? So there are other IT professionals working with you. You only just see your work and then come home, and then again your work and come home. So you cannot make disciples. You only can disciple the computer. એટલે આઈટીના લોકો કમ્પ્યુટરમાં કામ કરીને ઘેર જાય, પાછા કરીને ફરી ઘેર જાય, એટલે બીજા સાથે કોઈ સંગત ના થાય તો તમે કમ્પ્યુટરને ડિસાઇપલ નથી બનાવી શકતા, શિષ્ય નથી બનાવી શકતા. You have to talk to others, say hello to them, right? તમારે બીજા લોકો સાથે મિત્રતા કરીને વાત કરવી પડે છે, વ્યવહાર There કરવો. are the professionals who are in the sambar your wife made at home, and let them taste that they do not know the pakka idli sambar to make here. The original one, coming from south. Right? રાઈટ. See now? You got one quiet. So, somehow find ways how you connect with them, what they like, what you can do. Make connection. એટલે
એકબીજા સાથે સંગત કરવા માટેના આપણે મોકાઓ શોધતા રહેવા પડશે. કઈ રીતે આપણે એકબીજા સાથે સંગત કરીએ, કઈક વસ્તુ તમને ગમતી હોય મારી પાસે હોય, હું શેર કરું, આપણી સંગત વધતી થાય. So we are connecting with people, making friends to influence them for Christ. એટલે આપણે એ રીતે મિત્રોને મળીએ છીએ એના માટે કે આપણે ખ્રિસ્તનું જે જીવન છે એમનું આપણે એમના ઇન્ફ્લુઅન્સ કરીએ. I told you the Muslim shop owner I made friends. મેં પેલા મુસલમાન ભાઈની વાત કરી હતી દુકાનદારની. So I asked him how your business is going on. મેં એને ફોન પર પૂછ્યું કે તારો બિઝનેસ કેવો ચાલે છે. There's not so much to pray for my business. કે ઠીક છે, બહુ સારું નથી પણ પ્રાર્થના કરજો. So he believes in our prayer. So I Yeah. said, you also can pray to Jesus. He will help you. એનો મતલબ એ કે પ્રાર્થના પર વિશ્વાસ છે. મેં કહ્યું કે તું પણ જાતે પ્રાર્થના કરી શકે છે. So when we had Thanksgiving meeting in our house, we invited him. He ordered biryani and brought it, served the people. તો આભાર સ્તુતિની મીટિંગ હતી ત્યારે એને અમે આમંત્રિત કર્યા હતા કે બિરયાની લઈને આવ્યા હતા અને લોકોને He sat through the વેચી meeting. પણ કરી. He sat through the meeting, covering his head with the auntie, and he was sitting in the meeting, quoting the psalm sheet. He participated in the meeting. I wanted him to hear the word being shared in these Hindi. Only I had the message. આખી મીટિંગમાં બેઠા, ગીતો ગાયા, માથે રૂમાલ મૂકીને ગીતો ગાયા અને બધું સાંભળ્યું. So when you make friends, like Angel has friends, if we are friends of girls, so when there are youth camps, you can call them. Hey, come, we'll enjoy, have fun, some time, some of youth camp. Bring them. They will make friends with others, and they will be friends with all of us. જુવાન લોકોને એકબીજા મિત્રતા હોય તો યુથ કેમ્પ થાય એમાં બોલાવી શકે. આવો બધા સાથે આપણે આનંદ કરીશું. Otherwise, when there is a program, suddenly you cannot get people and call him, hey, you want to come? એવી મિત્રતા ના હોય તો અચાનક તમે આવો પ્રોગ્રામ થાય તો કોઈને બોલાવી ના શકો કે અરે તારે આવું છે. મિત્રતા હોય તો જ કહી શકો. So you have to develop connection with people in ways. એટલે એના માટે અગત્યનું છે કે કનેક્શન પહેલાથી હોવા જોઈએ. So today again we will now gather and take half an hour for discussion and then come back for sharing. Right? તો કાલની જેમ ફરી આપણે ગ્રુપ્સ કરીશું. 5 questions. When you will take 5 minutes for each question, so 25 questions. અડધો કલાક આ એક્સરસાઇઝ કરીશું આપણે કાલની જેમ ગ્રુપ્સ બનાવીને. So again we make both groups. 1 2 3 4 કરીને ગ્રુપ Some બનાવીશું. different people will be there because you say 1 2 4. 1 Yes. Upload 2 4 5. 9 1 4 4 1 to 4 and then 1 to 4. 1 2 3 brother 4 no No, 1 1. 4 is 1. 1 1 2 3, 4, 1 2 2 3 4 4, 1 1, 2. 2. yes and brother 3 you have not counted હો ગયા. okay so this is 1 and 2 correct so number 1 here number 2 back and 3 4 okay so sit front and select one leader take one blank paper leader will take blank paper and write the points then come and share you can express freely your ideas your own. But since we are less in number, always no one comes to our group. Something is not correct. No, no, no. Yeah, okay. Because